નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પિનાકીન, ભાવનગર ગુજરાત। અને ખાસ આપણે ત્યાં જોયું કે ભાવનગરમાં આ બધા ઝાડવામાં પાણી પાવામાં આવે છે અને બહુ સરસ મજાની સુવિધા છે। તમે જો વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો। તો આપણે આ અત્યારે ઉનાળો આવશે તો વૃક્ષો જેટલા બને એટલા તમે વાવો। તો અત્યારે તમે જોઈ શકો છો આ ભાઈ આપણી સાથે છે કે જો અત્યારે પાણીને પાય છે અત્યારે। અને સાહેબ આપણે તમે કેટલી કેટલી જગ્યાએ તમે પાણી પાવા જાવ છો? ભાવનગરના તમામ ડિવાઈડરમાં પાણી પાવા જાઉં છું, જેમ કે ઘોઘા સર્કલ, રિંગ રોડ, ઘોઘા જકાતનાકા, બધી જગ્યાએ જાઉં છું પાણી પાવા, બધા જ ડિવાઈડરમાં। આપનું શુભ નામ સર? અવિનાશ, ડોડિયા અવિનાશ। અને કેટલા ટાઈમથી તમે વૃક્ષોને પાણી પાવો છો? હું છેલ્લા 6 વર્ષથી ગ્રીન સિટી ચેરિટેબલ ટ્રસ્ટમાં નોકરી કરું છું। અને કોણ છે આમના ઓનર? કોણ છે આમના ઓનર? છે શ્રી દેવેનભાઈ શેઠ, કાયમચૂર્ણ શેઠ બ્રધર્સ વાળા। અશોકભાઈ શેઠ બદમ કાયમચૂર્ણ વાળા। બહુ સરસ મજાનું આ બધા જેટલા વૃક્ષોમાં પાણી પાવા જાય છે તો તમામ ભાવનગર વાસીઓ વૃક્ષો વાવજો। અને આપણી સાથે આપણું શુભ નામ? રફીકભાઈ। રફીકભાઈ, આજે વૃક્ષોમાં પાણી પાય છે, વૃક્ષો બચાવવા માટે આપણે છાંયો મળતો હોય છે, ઘણી બધી વસ્તુ આપણને હોય, તો એની માટે ભાવનગર વાળા લોકોને બે શબ્દ જણાવો। બસ આ વૃક્ષો વાવી છે એના માટે રોજ પાણી પીવાવીએ અને બહુ જરૂરી છે। ઓકે, આપનું નામ? મહેબૂબભાઈ। મહેબૂબભાઈ, આજે વૃક્ષો વાવે છે, પાણીનું સારું રીતે થોડુંક આગળ વધારો આમ જો અલગ અલગ, અને વૃક્ષો વાવવા માટે બે શબ્દ જણાવો અમારા ભાવનગર વાસીઓને। કામ છે મોદી સાહેબ। સર, થેન્ક યુ સો મચ। અને ભાવનગરના તમામ લોકોને નમ્ર વિનંતી કે વૃક્ષો વાવો, પાણી ગમે ત્યાં તમને ઝાડ જોવા મળે ત્યાં તમે પોતાના ઘરેથી લાવીને પોતે પાજો। બસ, તો જય ભાવનગર।